હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 23 માર્ચ 2026. આપડે બજાર ભાવ જોઈ ને તો ઢીંડોરાથી શરૂઆત કરી. ઢીંડોરામાં એવરેજ બજાર 40 થી 45 રૂપિયા કિલો વેચાય છે. ઢીંડોરા છે જે બહારનું પાર્સલ સારું એવું હોલસેલ ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. કાચા કેળામાં એવરેજ બજાર જોઈ ને તો 12 રૂપિયા 10 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે આખી બોરીનું. આ ગ્રીન કોડું પણ જોઈને તો 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો થાય છે. બધું 10 રૂપિયા બધા થાય છે. આપણામાં જોઈ ને તો સારી એવી બજાર પડી ગઈ છે. મીડિયમ રીંગણું 10 રૂપિયા કિલો વેચાય છે, જે આ ખેડૂતનું છે રીંગણું 10 રૂપિયા. દાણાવાળા વાલમાં જોઈ તો બજાર 40 રૂપિયા કિલો વેચાય છે, દાણાવાળું વાલ. અને ચાઇનીઝ કાકડી જોઈને તો મંદી એટલી જ કાકડીઓ છે, એના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે ચાઇનીઝ કાકડી. આપણે સંજયભાઈ વેચે છે. આપડે આ પ્રકારનું ગુલાબી રીંગણું હોય ને, આમાં એકમાં બજાર છે એવરેજ બજાર જોઈ ને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગુલાબી રીંગણું એક નંબર છે અને ખેડૂતનું લોકલ રીંગણું છે, જે સદગુરુ ટ્રેડિંગમાં આવેલું હોય અને ભાઈ સંજયભાઈ વેચે છે. લીંબુમાં બજાર ભાવ જોઈને તો જે વાવાઝોડામાં ખરી ગયેલો માલ આવેલો છે એના 25 રૂપિયા કિલો છે. જો આવું લીંબુ આવે છે મીડિયમ લીંબુ, જે હલકા લીંબુ આવે છે ને 25 રૂપિયા કિલો વેચાય છે. અને માર્કેટનું એક નંબર લીંબુમાં જોઈને તો 120 થી 130 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારું એક નંબર લીંબુ. પેટીમાં જોઈને તો એક નંબર ચોખ્ખો માલ આવેલો છે, એનો બજાર ભાવ જોઈ તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ એક નંબર ચોખ્ખી પેટીમાં જે 10 કિલાનું પેકિંગ આવે છે. અને આપણે પટેલ ટ્રેડિંગમાં રાજુભાઈ એનું વેચાણ કરે છે. કારેલા પણ માર્કેટમાં સારા એવા આવે છે અને એના હિસાબે મંદી પડી ગઈ છે. 25-30 રૂપિયા કિલો વેચાય છે આ કારેલું. ને ત્યાર પછી આપણે જોઈએ તો તુરિયા પણ લોકલ છે, જે 25 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે તુરિયામાં પણ. દાણાવાળા ચોરામાં જઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારી એવી બજાર જળવાઈ રહી છે. પુરિયાવાળા ચોરા જોઈને તો એકદમ ચોખા ફ્રેશ માલ છે, જેમાં બજાર ભાવ જોઈ તો 170 રૂપિયાનો ઓધડું વેચાય છે. આ બંડલ છે, 2.5 કિલા 3 કિલો વજન આવે છે. એ વસરામભાઈ લાખા પરવાડ આવે છે. લીલું રીંગણું જોઈને તો મંદી છે, 10 રૂપિયા કિલો વેચાય છે. 100 રૂપિયાનું ઓધડું જબલું વેચાય છે. આપણે ભાઈ નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે લોધેડાથી આવે છે. આ રીંગણા લઈને 10 રૂપિયા કિલો છે. આપણે ભીંડો જોઈ તો ખેડૂતનો લોકલ ભીંડો છે, એક નંબર માલ છે. જો તમે ક્વોલિટી એની એકદમ ગ્રીન હરીન ફ્રેશ માલ છે. બજાર ભાવ જોઈને ખેડૂતના લોકલ ભીંડામાં 50 રૂપિયા કિલો વેચાય છે. આ ભીંડો આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે. આ એક નંબર ભીંડો લે. આપણે ગલકા જોઈએ તો ગલકામાં બજાર ભાવ ખેડૂતનું લોકલ ગલકા છે, 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે, જે 100 રૂપિયાનું ઓજરું જબલું વેચાય છે. આજે જોઈને તો માર્કેટમાં ગરમર આવેલ છે. તમે જોવો આ એક મૂળિયા ટાઈપનું આવે છે, જે ગરમરમાં બજાર ભાવ જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગરમર જે અથાણામાં વપરાય છે, જે ગુંદા ગરમરમાં આનો વપરાશ થાય છે અથાણા બનાવવામાં. કેરી કેરીમાં એવરેજ બજાર જોઈને તો 40 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. કેરી આપણે ભાઈ જયસિંહભાઈ વેચે છે. ગુંદા જોઈને તો માર્કેટમાં ગુંદાની સારી એવી આવક અત્યારે થઈ ગઈ છે. બજાર ભાવ જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુંદા હોલસેલ જે 5 થી 7 કિલાનું બોક્સ આવે છે. આપણે આ એડિયો રીંગણું છે, આમાં બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ રીંગણું આપણે દેશી કાકડી જોઈને તો માર્કેટની એક નંબર દેશી કાકડી છે. બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. આપણે ભાઈ વેચે છે, કાતરોટાથી આવે છે.
આપણે ગુવાર જોઈએ તો ખેડૂતનો લોકલ છે, એક નંબર ફ્રેશ એવો માલ છે. બજાર ભાવ જોઈને ગુવારમાં તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. આપણે પુરુષાર્થમાં કિશોરભાઈ વેચે છે. આ સફેદ દાણા વાળા ચોરા છે જે 12 નું પાર્સલ છે. હોલસેલ ભાવ જોઈને તો 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ 30 કિલો જેવી બોરી આવે છે. એ જોઈને તો માર્કેટમાં અત્યારે કેળા પણ આવે છે, આ સીઝન થઈ ગઈ છે. આમ જો ને આ પેકિંગ ના 50 રૂપિયાનું આ પેકિંગ વેચાય છે કેળાનું. નેક્સ્ટ આપણે જોઈએ તો આ જાંબુન છે લાલ જેવું. બજાર ભાવ જોઈએ તો 100 રૂપિયાનું જબલું વેચાય છે. અંદાજે 3 કિલો જેવો વજન આવે છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ ખેડૂતનું નામ છે, જે તાલાળા ગીર સાઈડ થી આવે છે. આ કેળા અને કેરી લઈને કેરીમાં એવરેજ બજાર જોઈને તો 50-60 રૂપિયા કિલો છે. અત્યારે આ ઓરિજિનલ અહીંની વાલોર છે, આપણે દેશી પ્યોર ને બજાર ભાવ જોઈને તો અત્યારે આ ઓફ સીઝન 50 થી માંડી 60 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે શિવાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ નવા ગામથી આવે છે આ દેશી વાલોર ને. સરગવો જોઈને તો માર્કેટમાં એટલી બધી આવક છે, જે 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે સરગવો. આપણે મારુતિ ટ્રેડિંગમાં ભરતભાઈ વેચે છે હોલસેલ થી સરગવો. આપણે ફુલાવરમાં એવરેજ બજાર જોઈને તો ઉધડું પોટલું વેચાય છે, જે બજાર ભાવ 200 રૂપિયા થી લઈને 250 સુધી સારું ફુલાવર વેચાય છે. જે 12 થી 14 કિલો જેવો વજન આવે છે ફુલાવરમાં. બાકી મીડિયમ ફુલાવર 100 થી 120 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. ગાજરમાં બજાર ભાવ જોઈને તો એવરેજ ભાવ 10-12 રૂપિયા થી લઈને 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી ગાજર માર્કેટનો એક નંબર 20 રૂપિયા કિલો વેચાય છે ગાજર. જો તમે ક્વોલિટી આપણે ખેડૂતનો લોકલ માલ આવે છે આ દેશી ગાજર. રૈયા રાજ ટ્રેડિંગમાં અમિતભાઈ વેચે છે આ બધા ગાજર હોલસેલ. ટમેટા જોઈને તો માર્કેટના એક નંબર ફ્રેશ ટમેટા છે. જો તમે એનું ડીટીયુ પણ લીલું છે, ફ્રેશ ટમેટા છે, એકદમ ગોલ મટોલ ટમેટું નવું છે. બજાર ભાવની વાત કરીને તો આપણે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટમેટું. આપણે રાહુલભાઈ ખેડૂતનું નામ છે અને રાહુલભાઈ લોધીડા ગામથી આવે છે આ ટમેટા લઈ. આપણે મરચામાં જોઈને તો આ કાળું મરચું છે, એકદમ ફ્રેશ માલ છે. બજાર ભાવ જોઈને તો 45 રૂપિયા કિલો વેચાય છે, 10 કિલો વજન આવે છે. 450 નું મરચું વેચાય. અને આપણે ભાઈ અમરસિંહભાઈ જે MM માં આ મરચાનું સેલ કરે છે. ત્યાર પછી આપણે જોઈને તો આ એકદમ યેલો મરચું છે, જે માર્કેટમાં રનિંગ હાલતું મરચું. આમાં બજાર ભાવની વાત કરીને તો 55 રૂપિયા કિલો વેચાય છે, 10 કિલો પેકિંગ આવે છે. 550 રૂપિયાનું થાય છે 10 કિલા. જે આપણે હિતેશભાઈ અમરસિંહભાઈ વેચે છે. અત્યારે માર્કેટમાં બજાર ભાવ વાત કરીને તો મરચીમાં બજાર ભાવ છે. બાકી બધામાં એવરેજ બજાર છે. આપણે ઓમ જોઈને તો સરગવો વધારે આવે છે, એના હિસાબે એમાં મંદી છે. અને દૂધીમાં એકદમ મંદી છે, 8-10 રૂપિયા કિલો વેચાય છે. કોબીસમાં બજાર ભાવ જોઈને તો 60 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. એવરેજ બજાર 5 રૂપિયા કિલો થાય છે. કોબીસ ખેડૂતનું લોકલ અત્યારે આવે છે. આપણે માર્કેટમાં જોઈને તો રાજાપુરી આ ચણાની કેરીની શરૂઆત થઈ ગઈ છે. જો જે મીડિયમ ફળ આવે છે, શરૂઆત છે આજે માર્કેટમાં દેખાણી છે. આમાં બજાર ભાવની વાત કરીને તો 50 થી લઈને 60-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શરૂઆત છે કાચી કેરીની. કાચી કેરી રહીને યોગેશ કૃપામાં આવેલી છે, જે ભાઈ વેચે છે.